હેલો મિત્રો, જબરજસ્ત વિડીયો લઈને આવી ગયો છું તમારી સાથે. એમ કહેવાય કે દ્વારકામાં બનેલો સિગ્નેચર બીચ પર આપણે આજે આવ્યા છીએ. તમે મારી બેક સાઈડ જોઈ શકો છો કે આ બ્રિજની તમને વાત કરું તો આ બ્રિજને કેબલ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિજની વાત કરું તો બ્રિજની લંબાઈ છે 2.32 કિલોમીટર. તમારે સિગ્નેચર બ્રિજ છે, બરાબર છે. મોદી સરકારને એમ કહેવાય કે ખૂબ જ સુંદર મજાનો બ્રિજ બનાવ્યો છે. તો શું ભાજપના વખાણ કરશો કે શું કરશો તમે? હેલો મિત્રો, જબરજસ્ત વિડીયો લઈને આવી ગયો છું તમારી સાથે. એમ કહેવાય કે દ્વારકામાં બનેલો સિગ્નેચર બીચ પર આપણે આજે આવ્યા છીએ. તમે મારી બેક સાઈડ જોઈ શકો છો કે સિગ્નેચર બ્રિજનો જે આ રોડ છે ત્યાં આપણે આવ્યા છીએ ને ખૂબ જ સુંદર મજાનો આ વિડીયોમાં તમને હું એક્સપ્લોર કરીશ કે સિગ્નેચર બ્રિજની શું ખાસિયત છે, શા માટે બનાવવામાં આવ્યો છે, કેટલો ખર્ચ લાગ્યો છે. તો હું છું મયુર ઓડેદરા. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સુંદર મજાનો વિડીયો તમારી સમક્ષ હું મૂકું છું અને આખો વિડીયો ગુજરાતીમાં જ બનાવેલો છે, તો ખૂબ જ તમને પણ જોવાની મજા આવશે. વિડીયો વધુમાં વધુ શેર કરજો અને કેવો છે વિડીયો કોમેન્ટ કરજો. સૌપ્રથમ તો અત્યારે જે બ્રિજને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એનું નામ છે એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ. અત્યારે તમે બોર્ડમાં જોઈ શકો છો. તો અહીંથી સિગ્નેચર બ્રિજ છે એ સ્ટાર્ટ થઈ ગયો છે. ડાયરેક્ટ આ બ્રિજ બેટ દ્વારકા જશે. તો આ બ્રિજની સાઈડમાં તમને દરિયાઈ પટ્ટી જોવા મળશે. તમે ઘણા બધા જોઈ શકો છો કે બોટ પણ અહીંયા છે. આમ તો અત્યારે ગુજરાતની રાજધાની એટલે ગાંધીનગર કહેવાય, પણ એમ કહેવાય કે સૌ પ્રથમ જો ગુજરાતની પહેલી રાજધાની હતી એ દ્વારકાને ગણવામાં આવતી. ઐતિહાસિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો દ્વારકા છે એ ગુજરાતની રાજધાની હતી. અને ઘણા બધા આ ચાર ધામમાંનું એક છે દ્વારકા, એટલે કે તો ઘણા બધા પ્રવાસીઓ અહીં આવતા હોય છે અને બેટ જવા માટે ઘણી બધી એને મુશ્કેલીઓ પડતી હોય છે, કારણ કે બોટમાં જવું પડે છે, સંખ્યા ઘણી બધી હોય છે, ગળદી થાય છે. તો એના ખાસ તો એ કારણ હતું આ બ્રિજ બનાવવા માટેનું. તો અત્યારે જોઈ શકો છો કે જે સાઈડમાં જે દિવાલ બનાવવામાં આવી છે એમાં પણ અલગ અલગ પ્રકારના સુંદર મજાના ભારતીય સંસ્કૃતિને બધા ભીત ચિત્રો બનાવવામાં આવ્યા છે. તો અત્યારે તમારે દ્વારકાથી બેટ દ્વારકા જવું હોય તો 30 કિલોમીટરનું અંતર છે અને તમારે ફેરી અથવા બોટમાં બેસીને જવું પડે છે. તો થોડું રિસ્કી છે, તો એને ધ્યાનમાં રાખીને ઘણીવાર ટ્રાફિક થતો હોય છે, ઘણો બધો ટ્રાફિક થાય છે. તહેવારોમાં તો વારો પર નથી આવતો ઘણીવાર બોટમાં બેસો. તો બોટથી જવું પડે છે, કારણ કે જે બેટ છે એ આખું આઇલેન્ડ છે. તો ફરતી બાજુ દરિયો છે ને વચમાં એનું મંદિર છે. તો એને ધ્યાનમાં રાખીને દ્વારકાથી ઓખાથી લઈને એમ કહેવાય કે બેટ છે ત્યાં જવા માટે આખો બ્રિજ બનાવવામાં આવ્યો છે. અને બ્રિજની વાત કરું તો બ્રિજની લંબાઈ છે 2.32 કિલોમીટર. તો 2.32 કિલોમીટરનું આ લાંબુ આ બ્રિજ છે. અને એમ કહેવાય કે મેડ ઇન ઇન્ડિયાની જે કંપની છે એના દ્વારા જ આ બનાવવામાં આવ્યો છે. અને આ બ્રિજ પરના રસ્તાની તમને વાત કરી દઉં તો 4 લેન રસ્તો બનાવવામાં આવ્યો છે. 2 લેન આ સાઈડ ને 2 લેન બીજી સાઈડ, જેથી ટ્રાફિકની કોઈ સંભાવના ના રહે, તો જેથી ટ્રાફિક ન થાય અહીંયા. તો 4 લેન રસ્તો છે. અને આ બ્રિજ તમને બતાવજો, હજી થોડા આપણે દૂર છીએ બ્રિજથી. એમ કહેવાય કે આ બ્રિજની વાત કરું તો 2016માં નીતિન ગડકરીએ આ બ્રિજની પ્રસ્તાવ પાસ કર્યો હતો અને 2017માં નરેન્દ્રભાઈ મોદીએ આ બ્રિજની સ્ટાર્ટિંગની સ્થાપના કરી હતી. અત્યારે થોડું ઘણું કામ બાકી છે, ચાલી રહ્યું છે. તો આ બ્રિજ બન્યા પછી જે યાત્રાળુઓ આવે છે બેટ જવા માટે એના માટે ઘણી આસાની થઈ જશે, કારણ કે ડાયરેક્ટ તમારી 4 વ્હીલ છે બેટ જઈ શકશે. તો આ બ્રિજને કેબલ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વચમાં જે ડિવાઈડર છે એની તમને હું વાત કરું તો લગભગ 1 મીટરની આસપાસ જે આ ડિવાઈડર રાખવામાં આવ્યું છે. બંને બાજુ ફૂટપાથ રાખવામાં આવ્યા છે. અને ફૂટપાથની તમને હું વાત કરી દઉં તો 2.5 મીટરના બંને બાજુ વોકિંગ ડિસ્ટન્સ માટે ફૂટપાથ રાખવામાં આવ્યા છે. તો તમને બતાવી દઉં, આ ફૂટપાથ જ્યાંથી કોઈને ચાલીને જવું હોય તો બંને સાઈડ રાખવામાં આવ્યા છે. તો બંને બાજુથી તમે આવ જાવ કરી શકો છો. એ 2.5 મીટરના છે અને બંને બાજુ સુંદર તમને દરિયો જોવા મળશે.
અદ્ભુત નજારો છે અત્યારે તમે જોઈ શકો છો કે દરિયાનો. તો અત્યારે આપણે બ્રિજે પહોંચી ગયા છીએ અને આ કેબલ તમને જોઈ શકો છો અહીંથી કેબલ બ્રિજ. તો મિત્રો આવા બે મોટા મોટા પાયલન્સ બનાવવામાં આવ્યા છે, તમે જોવો બ્રિજ ઉપર. અને આખા સ્ટીલથી બનાવવામાં આવ્યા છે, એની અંદર સ્ટીલ ભરેલું છે. અને આની હાઇટની વાત કરી દઉં તો લગભગ 130 થી 150 મીટર જેવી આની આ જે પાયલન્સ બનાવવામાં આવ્યા છે એની હાઇટ 130 થી 150 મીટરની છે. તો આખું ભારત આપણે ગૌરવ લઈ શકીએ એવા સુંદર મજાના સિગ્નેચર બીચના દ્રશ્યો તમને અત્યારે જોવા મળશે અને હજી પણ બતાવું છું. તો ખૂબ જ મહેનત લાગે છે મિત્રો વિડીયો બનાવવામાં, ખૂબ જ ખર્ચા પણ થાય છે. તો થોડોક સપોર્ટ કરો, તમે વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હજી આવા ઘણા બધા વિડીયો લઈને તમારી સાથે હું આવવાનો છું. હજી આગળ જઈએ આપણે, હજી થોડું ઘણું કામ પણ અહીં ચાલુ છે. હવે એકદમ આપણે બ્રિજની નીચે આવી ગયા છીએ. તો મિત્રો સિગ્નેચર બ્રિજ વિશે આપણે જ્યારની પબ્લિકને પણ પૂછીએ કે કેવો માહોલ છે ને દ્વારકામાં શું શું એને પગવડ પડતી હતી ને શું શું હવે એનો ફાયદો થશે. તો મારી સાથે ભાઈ છે, આપણે એને પૂછીએ. મારું નામ ભાવેશ પાટિયા, હું બેટ દ્વારકાનો રહેવાસી છું. આ સિગ્નેચર બ્રિજ બનવાથી ગામના જે લોકોને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો બોટમાં, જે હવે નહીં રહે, જે સહેલાઈથી આવી શકશે, જઈ શકશે. અને યાત્રિકોને પણ જ્યારે દરિયામાં તોફાન હોય, એવું ખરાબ વાતાવરણ હોય, તો એ લોકો પણ દ્વારકાધીશના દર્શનથી વંચિત રહેતા, તે લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે. બરાબર છે. જે હવે પછી નેક્સ્ટ એમ કહેવાય કે તમારા સિગ્નેચર બ્રિજ છે, બરાબર છે, મોદી સરકારને એમ કહેવાય કે ખૂબ જ સુંદર મજાનો બ્રિજ બનાવ્યો છે, તો શું ભાજપના વખાણ કરશો કે શું કરશો તમે? ના, મોદી સાહેબનું કામ આખા દેશમાં આપણે જોઈએ જ છે કે બધી જગ્યાએ, કાશી હોય, વિશ્વનાથ હોય, કેદારનાથ હોય, અયોધ્યા હોય, બધી જગ્યાએ, તેવી જ રીતે દ્વારકામાં અને બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, તે જગ્યાએ પણ અત્યારે આ બ્રિજના બીજા ઘણા બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે બેટમાં. તેનાથી પણ ખૂબમાં ખૂબ બેટ દ્વારકાનો વિકાસ થશે. બરાબર છે. મિત્રો આ ભાઈ સાથે વાત કરી કે ભાઈ ખૂબ જ સારો નિર્ણય છે અને હજી પણ ઘણા બધા ડેવલપમેન્ટના કાર્યો દ્વારકામાં થવાના છે. મિત્રો 1000 કરોડનો પ્રોજેક્ટ દ્વારકામાં એમ કહેવાય કે સિગ્નેચર બ્રિજનો, અને બેટમાં જે લોકો રહે છે એની સાથે આપણે વાત કરીએ કે શું ફાયદો થશે. આ સિગ્નેચર બ્રિજ બનવાથી ઘણા બધા ફાયદા છે. ફાયદામાં પહેલો ફાયદો તો યાત્રિકોની સુવિધા માટે છે, કારણ કે યાત્રિકોને બોટમાં બેસી અને બેટ દ્વારકાની અંદર આવવું પડતું હતું, જેમાં બહુ જ સમય લાગતો હતો. એ સમયની યાત્રિકોની બચત થશે. યાત્રિકો માટે બેટ દ્વારકાની અંદર કોઈ પણ જાતની સુવિધા નથી, એ બધી સુવિધા બેટ દ્વારકાની અંદર ટૂંક જ સમયમાં ઊભી થઈ જશે. બીજી મેડિકલ સુવિધાઓ છે, જે કોઈ પણ મેડિકલની જરૂર હતી બેટ દ્વારકામાં, એ સુવિધા બેટ દ્વારકામાં નથી મળતી. ઇમરજન્સી સારવાર, જેને બ્રિજ દ્વારા હવે ઇમરજન્સી સારવાર માટે સામે કિનારે 10 જ મિનિટમાં પહોંચી શકાશે. બેટ દ્વારકાની અંદર રોડ રસ્તા બનાવવા માટે જે સામાન બોટમાંથી લઈ આવવો પડતો હતો, જે સામાન હવે સહેલાઈથી બેટ દ્વારકાની અંદર લઈ આવી શકશું. અને એનો મોટો ફાયદો એ છે કે સામે કિનારે જે કોઈ વસ્તુ 100 રૂપિયાની હતી, એ જ વસ્તુ બેટ દ્વારકાની અંદર 150 રૂપિયાની મળતી હતી. એટલે અમે એક જોતા કહેવાય તો દુનિયાથી એક અલગ જ હતા અમે, જે હવે અમે દુનિયાની સાથે જોડાવા જઈ રહ્યા છીએ. એનાથી બેટ દ્વારકાવાસીઓને ઘણો બધો ફાયદો થવાનો છે. જેમ કે જીવન જરૂરિયાત વસ્તુ છે જે મોંઘી મળતી આજ દિવસ સુધી, કારણ કે ટ્રાન્સપોર્ટિંગ વધારે લાગતું બોટનું, એ ટ્રાન્સપોર્ટિંગ ઘટી જશે અને બધી જ વસ્તુ નોર્મલ ભાવે
અમને મળી રહેશે. યાત્રિકો માટે ઘણી સુવિધા છે, ગામજનો માટે ઘણી સુવિધા છે. બધી બેટ દ્વારકાની અંદર બધી જ સુવિધાઓ હવે પૂરી પડી જશે, જેમ કે લાઇટ, પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બધી જ સુવિધાઓનો આભાર વ્યક્ત કરવા માંગીએ તો આપણે મોદી સાહેબને આભાર વ્યક્ત કરીએ છીએ કે જે આ મોટામાં મોટું ગિફ્ટ એણે બેટ દ્વારકાને, ગુજરાતને, ઇન્ડિયાને આપ્યું છે. એ બદલ એનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સાહેબ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ બેટમાં, અને બેટમાં જે સિગ્નેચર બ્રિજ બન્યો છે તો એ ભાઈ આપણે અત્યારે બેટના ભાઈ છે, આપણે એ લોકો સાથે વાત કરીએ કે ભાઈ સૌ પ્રથમ તો પહેલા એજ્યુકેશનને રિલેટેડ કાંઈ નહોતું, બરાબર છે, આ કાંઈ કનેક્ટેડ જ નહોતું. બીજી વસ્તુ ઇમરજન્સીમાં સારવારમાં તમારે બહુ તકલીફ પડતી, તો મોદી સરકાર જે બ્રિજ બનાવ્યા તેમાં કેટલો ફાયદો થશે? જો 108 તો ગમે એવો પેશન્ટ બેટ દ્વારકાનો હશે તો એને 108ની સારવાર તેના ઘરની બાજુમાં મળશે. જે પેલે અમારે 108 બોટ મોદી સાહેબે આપેલી હતી અમને, પણ જે તે સમય થતો પછી એને 108માં સામે કાંઠે જઈને ટ્રીટમેન્ટ મળતી. જે 108 બેટ દ્વારકાની અંદર આવી જશે તો એને ત્યાંથી જ સારવાર મળી જશે. અને શિક્ષણમાં ક્યાંય બેટ દ્વારકાનો વિદ્યાર્થી બહુ આગળ ન વધી શકતો, કે જે શિક્ષણ ઝીરો હતું. જે પુલ જોડાણો છે તો શિક્ષણ બેટ દ્વારકાનું વધશે, સ્કૂલ બનશે, હોસ્ટેલ બનશે, પછી સારી એવી હોસ્પિટલો બનશે. જે મેડિકલ સારવાર પુલ બન્યા પછી બેટ દ્વારકા વાસીઓને જે તેના જ ગામની અંદર બધી સારવાર મળી જઈ શકશે. તો મિત્રો આ હતું આખા સિગ્નેચર બ્રિજનો વિડીયો, કે સરસ મજાનો મેં તમને એક્સપ્લોર કર્યો કે શું ફાયદો થશે આ બ્રિજથી. તો આપણે વાત પણ કરી ગામ લોકો સાથે, તો ઘણો બધો ફાયદો પણ થવાનો છે. વાત કરી કે ઇમરજન્સીને રિલેટેડ હોય કે એજ્યુકેશનને રિલેટેડ હોય, આ બ્રિજથી ઘણો બધો ફાયદો થવાનો છે. અને તમને સરસ રીતના આખો આજે મેં બ્રિજ વિશે માહિતી આપી. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.